નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 501 નેટવર્કિંગમાં લાસ્ટ ટાઈમ આપણે એચડીએલસી સ્ટડી કર્યું હતું બરાબર। તો એમાં કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર। થોડું રિવાઇઝ કરાયેલું એટલે તમને વધારે આઈડિયાઝ આવી જાય કે હાઈ લેવલ ડેટા લિંક કંટ્રોલ્સ કોને કહીશ। હાઈ લેવલ ડેટા લિંક કંટ્રોલ્સમાં આપણે એવું સ્ટડી કર્યું હતું કે હાઈ લેવલ ડેટા લિંક કંટ્રોલ્સ ઇઝ ધ ગ્રુપ ઓફ કમ્યુનિકેશન્સ પ્રોટોકોલ। એક એવા ટાઈપ્સનો છે કે હાઈ લેવલ ડેટા કંટ્રોલ્સ એ ગ્રુપ ઓફ કમ્યુનિકેશન્સ પ્રોટોકોલ છે કે જે ડેટાને લિંક લેયર્સમાં ટ્રાન્સફોર્મ કરે છે નેટવર્ક પોઈન્ટ ટુ નોડ્સ બરાબર। પોઈન્ટ ટુ નોડ નેટવર્કમાં ટ્રાન્સમિશન્સ કરે છે જેને એવા જે કમ્યુનિકેશન્સ પ્રોટોકોલ ડેટા લિંક લેયરમાં ડેટા ટ્રાન્સમિશન્સ થાય છે એને આપણે હાઈ લેવલ ડેટા લિંક કંટ્રોલ્સ કહેતા હતા। એના પછી વાત કરી કે ભાઈ ડેટા લિંક કંટ્રોલ પ્રોટોકોલ જે છે એ ડેટા ઓર્ગેનાઇઝેશન્સ શેમાં થાય છે તો આપણે એવું વાત કરીએ કે ડેટા ઓર્ગેનાઇઝેશન્સ ઇન ફ્રેમ બરાબર કે ફ્રેમ ઇઝ રીટ્રાન્સમિટેડ વાયા ધ નેટવર્ક ટુ ધ ડેસ્ટિનેશન્સ બરાબર। તો એ ફ્રેમ્સ એ રીટ્રાન્સમિશન નેટવર્કમાં જ્યારે તમે ફ્રેમમાં ઓર્ગેનાઇઝ થાય છે એટલે ફ્રેમ તમે ટ્રાન્સમિટ કરો છો નેટવર્કમાં ત્યારે ડેસ્ટિનેશન્સને વેરીફાઈ કરે છે બરાબર। જો એ સક્સેસફુલ હશે તો એ બીટ ઓરિએન્ટેડ પ્રોટોકોલ એ એચડીએલસી બીટ ઓરિએન્ટેડ પ્રોટોકોલ ફ્રેમનો જે બીટ ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે એ બીટ ઓરિએન્ટેડ પ્રોટોકોલ એ એપ્લિકેબલ્સ બનાવે છે કોને નોડ્સને જેમાં પોઈન્ટ ટુ પોઈન્ટ અને મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન્સ કરાવે છે બરાબર। કેવા ટાઈપ્સનું કમ્યુનિકેશન્સ કરાવે છે તો કે પોઈન્ટ ટુ પોઈન્ટ અને મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન્સ કરાવે છે જેને આપણે હાઈ લેવલ ડેટા કંટ્રોલ્સ કહેતા હતા। એના અંદર ટ્રાન્સફરિંગ મોડની વાત કરી હતી તો ટ્રાન્સફરિંગ મોડમાં નોર્મલ મોડ જેને આપણે એનઆરએમ કહેતા હતા શું કહેતા હતા એનઆરએમ બરાબર। એનઆરએમ એ શું કહે છે કે વન સેન્ડિંગ એઝ ધ પ્રાઇમરી સ્ટેશન્સ સેન્ડ કમાન્ડ અને સેકન્ડરી સ્ટેશન્સ કેન રિસ્પોન્ડ ટુ રિસીવ કમાન્ડ જેને નોર્મલ રિસ્પોન્સ મોડ કહીએ છીએ બરાબર। તો એ બંને વચ્ચે પોઈન્ટ ટુ પોઈન્ટ અને મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન્સ થાય છે શેમાં નોર્મલ રિસ્પોન્સ મોડમાં જો ફિગર આપેલી છે તો એક આ પ્રાઇમરી સ્ટેશન છે આ સેકન્ડરી સ્ટેશન છે તો આ એક કમાન્ડ આપે છે પ્રાઇમરી કમાન્ડ સેન્ડ કમાન્ડ સેકન્ડરી સ્ટેશન એક એવો કમાન્ડ આપે છે રિસીવ કમાન્ડ બરાબર। તો એ વખતે પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન્સ થાય છે જ્યારે પ્રાઇમરી કમાન્ડ અને સેકન્ડરી કમાન્ડ વચ્ચે એક એવું કમ્યુનિકેશન્સ થાય છે મલ્ટી કમ્યુનિકેશન્સ થાય છે કેવું કમ્યુનિકેશન્સ થાય છે મલ્ટી કમ્યુનિકેશન્સ થાય છે એના પછી આપણે વાત કરી હતી અસિંક્રોનસ મોડની કે જે દરેકે દરેક સ્ટેશન્સ સેન્ડ કમાન્ડ રિસ્પોન્સ અને બંનેનું કામ કરે છે સ્ટેશન્સ રિસ્પોન્ડ કમાન્ડ અને સેન્ડ કમાન્ડ બરાબર જેને આપણે શું કહેતા હતા પોઈન્ટ ટુ પોઈન્ટ કમ્યુનિકેશન્સ યુઝ થતું। એના પછી આપણે એચડીએલસી ફ્રેમ્સ જોઈ એની સ્ટડી કરી ફ્લેગ કોને કહી શકાય એડ્રેસ કોને કહી શકાય કંટ્રોલ શું છે પેલોડ શું છે એફસીએફએસ શું છે બરાબર। એના પછી આપણે વાત કરી એચડીએલસી ફ્રેમની ટાઈપ્સ ઓફ એચડીએલસી ફ્રેમમાં 3 ટાઈપ્સ છે આઈ ફ્રેમ એસ ફ્રેમ અને યુ ફ્રેમનો સમાવેશ થાય છે। આઈ ફ્રેમ કોને કહી શકાય એની વાત કરીએ આપણે કે ભાઈ જેનો બીટ ઓરિએન્ટેડ 0 હોય એ શું કામ કરે છે કે એ નેટવર્ક લેયરમાં એ કેરીઝ ધ ડેટા ઇન્ફોર્મેશન્સ ફ્રેમની ઇન્ફોર્મેશન્સને કેરીઝ આઉટ કરે જેને આપણે આઈ ફ્રેમ્સ કહેતા બરાબર।
જે એરર કંટ્રોલ અને એરર ફ્લોની ઇન્ફોર્મેશન્સને પેગી બેક કરે છે. એના પછી આપણે વાત કરી હતી એસ ફ્રેમની, બરાબર, સુપરવર્સિવ ફ્રેમ. એ શું કરું, એને કોઈ ફિલ્ડ્સના ડેટા ઇન્ફોર્મેશન્સને કન્ટેન નથી કરતું, બરાબર, એ એરર ફ્લોને એરર કંટ્રોલ્સમાં યુઝ થાય છે, પણ એ પેગી બેગિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ, બરાબર, એમાં એ યુઝ નથી, એ જેનો બીટ ફિલ્ડ નંબર છે 10, બરાબર. એના પછી આપણે યુ ફ્રેમની વાત કરી કે જે મેલિશિયસ ફંક્શન્સને અલાઉઝ કરે છે, બરાબર, ડેટા ફિલ્ડ્સ કન્ટેન કરે છે, બરાબર, જેનો ફ્રેમ નંબર છે 11, બરાબર. એના પછી આપણે વાત કરી હતી મેક લેયર્સ, અને આ મેક લેયર્સમાં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે ભાઈ મેક લેયર્સ કોને કહેવાય, તો કે જે સિસ્ટમ ઇન્ટરકનેક્શન્સ ની મદદથી, રેફરન્સથી, ઓળખાણથી જે ડેટાનું સબ લેયરમાં ટ્રાન્સફોર્મેશન્સ કરે છે, જેને આપણે મેક લેયર્સ કહેતા હતા, મીડિયમ એક્સેસ સબ કંટ્રોલ્સ લેયર, બરાબર, કે જે ટ્રાન્સમિશન્સ મીડિયમમાં મલ્ટીપ્લેક્સિંગ્સનો ડેટા ફ્લોમાં યુઝ કરે છે, બરાબર, જેને આપણે શું કહેતા હતા, મેક, મીડિયમ એક્સેસ સબ કંટ્રોલ. એના પછી વાત કરીએ આપણે ટાઈપ્સ ઓફ ઓએસઆઈ મોડેલ ઇન મેક લેયર. તો એમાં આપણે વાત કરી લોજિકલ લિંક કંટ્રોલ અને મીડિયમ એક્સેસ સબ લેયર. શેની વાત કરી? લોજિક લિંક કંટ્રોલ અને મીડિયમ એક્સેસ કંટ્રોલ્સ. એમાં આ બધી વાત આપણે ડિઝાઇન ઇસ્યુ ઓફ ડેટા લિંક લેયર્સમાં આને પ્રોપરલી સ્ટડી કર્યું છે, બરાબર, એટલે હવે રિવાઇઝ નહીં થાય ફરી વાર, બરાબર. હવે આપણે જોવાનું છે ફંક્શન્સ ઓફ મેક લેયર, કેવા ટાઈપ્સના ફંક્શન્સ મેક લેયર્સમાં યુઝ થાય છે, અને એ ફંક્શન્સ કેવા ટાઈપની પોસિબિલિટી ફેસિલિટી આપે છે, બરાબર. તો ફંક્શન્સ ઓફ મેક લેયર્સની વાત કરીએ કે ઇટ પ્રોવાઇડ્સ એન એબ્સ્ટ્રેક્શન્સ ઓફ ફિઝિકલ લેયર ટુ ધ એલએલસી, બરાબર, લોકલ લિંક કંટ્રોલ એન્ડ અપર લેયર ઓફ ધ ઓએસઆઈ નેટવર્ક. ઓએસઆઈ જે ઓપન સિસ્ટમ કનેક્શન્સ નેટવર્ક જે છે એમાંનું જે અપર લેયર નેટવર્ક અને ફિઝિકલ લેયરને એબ્સ્ટ્રેક્ટ કરે છે એવું લોકલ લિંક કંટ્રોલર, બરાબર, જેને આપણે એ ફંક્શન્સ એમાં યુઝ થાય છે. ક્યાં યુઝ થાય છે મેં તો કે ફિઝિકલ લેયરને એબ્સ્ટ્રેક્શન્સ કરે છે, ઇટ પ્રોવાઇડ ધ એબ્સ્ટ્રેક્શન્સ ઓફ ફિઝિકલ લેયર અને અપર લેયર ઓફ ઓએસઆઈ નેટવર્ક, બરાબર, એમાં આ ફંક્શન્સ મતલબ કે મેક મીડિયમ એક્સેસ કંટ્રોલર યુઝ થાય છે. એના પછી વાત કરી ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એન્કેપ્સ્યુલેટિંગ ફ્રેમ્સ. શું કહે છે? ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એન્કેપ્સ્યુલેટિંગ ફ્રેમને એન્કેપ્સ્યુલેશન્સનું કામ કરે. શું કરે છે? એન્કેપ્સ્યુલેશન્સનું કામ કરે છે. સો દે આર સુટેબલ ફોર ટ્રાન્ઝેક્શન્સ વાયા ફિઝિકલ મીડિયમ. કે જે ફ્રેમનું એન્કેપ્સ્યુલેશન્સ કરે છે ત્યારે એ ફિઝિકલ મીડિયમમાં શું કરે છે? એ એન્કેપ્સ્યુલેશન્સ ફ્રેમનું ટ્રાન્સફોર્મેશન્સ કરે છે, ટ્રાન્સમિશન્સ કરે છે વાયા ટ્રાન્સમિશન્સ વાયા ફિઝિકલ મીડિયમ. કે જે ફ્રેમનું એન્કેપ્સ્યુલેશન્સ થાય છે, એટલે કે ઇટ ઇઝ રિલાયબલ, એ વિશ્વસનીય રીતે એન્કેપ્સ્યુલેશન્સ થાય છે. શેનું? ફ્રેમ. તો એ ફ્રેમ સુટેબલ ફોર અ ટ્રાન્સમિશન, એ રીતે ટ્રાન્સમિશન્સ કરે છે વાયા ફિઝિકલ મીડિયમ, બરાબર, એવા ફંક્શન્સ યુઝ થાય છે કે જે ફ્રેમ એન્કેપ્સ્યુલેશન્સ થઈ છે એ ફ્રેમ્સ એ ફિઝિકલ મીડિયમ્સ દ્વારા એ સેન્ડ કરે છે. ઇટ રિઝોલ્વ ધ એડ્રેસિંગ ઓફ સોર્સ ડેસ્ટિનેશન as well as destination stations or group of destination stations. શું કહ્યું? It resolve the addressing of source destination. સોર્સ ડેસ્ટિનેશન જે છે એનું રિઝોલ્યુશન શેનું કરે છે? તો કે એડ્રેસિંગ.
શેનું રિઝોલ્યુશન્સ કરે છે? એડ્રેસિંગ્સ. એઝ વેલ એઝ ડેસ્ટિનેશન સ્ટેશન્સ પણ શું કરે છે? એ ડેસ્ટિનેશન સ્ટેશન્સનું ગ્રુપ બનાવે છે. ખ્યાલ આવે કે જે સોર્સ સ્ટેશન છે એ સોર્સ સ્ટેશન એ ડેસ્ટિનેશન સ્ટેશન્સના એડ્રેસીસનું શું કહે છે? એઝ ધ ડેસ્ટિનેશન એડ્રેસ. સોર્સ સ્ટેશન એઝ વેલ એઝ ડેસ્ટિનેશન. સોર્સ સ્ટેશન અને ડેસ્ટિનેશન સ્ટેશન, જે ડેસ્ટિનેશન સ્ટેશને ગ્રુપ બનાવ્યું છે એ બંને શેનું એડ્રેસિંગ્સ એ રિસોલ્વ કરે છે, સોલ્વ કરે છે. કોને? એડ્રેસિંગ. સોર્સ સ્ટેશન અને ડેસ્ટિનેશન આ બંને એ એડ્રેસિંગને રિસોલ્વનું કામ કરે છે, રિસોલ્વ કરે છે. તો આવા ફંક્શન્સ મેક લેયર્સમાં યુઝ થાય છે. આગળ વાત કરીએ કે ઇટ પરફોર્મ મલ્ટિપલ એક્શન્સ resolutions when more than one frame is to be transmitted. શું કહી? It perform multiple access resolutions. Multiple access resolutions when more than one data frame is to be transmitted. Multiple resolutions frame જે છે એ ડેટાનું ટ્રાન્સમિટેડ કરે છે ત્યારે એ મલ્ટિપલ એક્સેસ રિઝોલ્યુશન્સ પરફોર્મ. શું કરે છે? ફ્રેમ ડેટાને ટ્રાન્સમિટ કરે છે. ફ્રેમ એ કેવા ડેટાને ટ્રાન્સમિટ કરે છે? તો કે વન ઓર મોર દેન વન, ઘણા બધા ડેટા, મોર દેન વન, ઘણા બધા ડેટાને જ્યારે ફ્રેમ ટ્રાન્સમિટ કરે છે ત્યારે એ મલ્ટિપલ એક્સેસ રિઝોલ્યુશન્સ પરફોર્મ કરે છે. શું કરે છે? મલ્ટિપલ એક્સેસ રિઝોલ્યુશન્સ પરફોર્મ કરે છે. ખ્યાલ આવે કે મલ્ટિપલ રિઝોલ્યુશન્સ ક્યારે પરફોર્મ કરે? તો કે જ્યારે ફ્રેમ વન ઓર મોર ડેટા ટ્રાન્સમિટ કરે છે ત્યારે એક્સેસ મલ્ટિપલ એક્સેસ રિઝોલ્યુશન્સ પરફોર્મ. આગળ વાત કરીએ, ઇટ ડિટરમાઇન્સ ધ ચેનલ એક્સેસ મેથડ ફોર અ ટ્રાન્સમિશન. તો જે ડેટા ટ્રાન્સમિશન્સ થાય છે એ કઈ મેથડ્સથી થાય છે? તો કે ચેનલ એક્સેસ. તો કે એને તમારે નિશ્ચિત કરવી પડે, ડિટરમાઇન્સ કરવી પડે કે જે ચેનલ એક્સેસ મેથડ છે ઇઝ ધ મેથડ ઓફ ટ્રાન્સમિશન. એ શું છે? તો કે ટ્રાન્સમિશન છે. દેન ઇટ ઓલ્સો પરફોર્મ કોલિઝન્સ, રિઝોલ્યુશન એન્ડ ઇન્ટરેક્ટિંગ ટ્રાન્સમિશન ઇન ધ કેસ ઓફ કોલિઝન્સ. It also perform collisions, resolutions and interacting retransmission in the case of collision. તો આપણે કોલિઝન્સ સ્ટડી કર્યું છે ડેટા સ્ટ્રક્ચરમાં, બરાબર? તો કોલિઝન્સ સ્ટડી કર્યું છે આપણે ડેટા સ્ટ્રક્ચરમાં. તો કોલિઝન્સ કોને કહી શકાય કોલિઝન? તો આપણે ફાઇલ મેનેજમેન્ટમાં યુઝ કર્યું કે કોલિઝન્સ આને કહી શકાય કે જેમાં રેન્ડમલી એક્સેસ કરી શકો ફાઇલને, સિંગલ ફાઇલ એક્સેસ કરી શકો, બરાબર? અને એ ફાઇલ એક્સેસ કરવામાં નેટવર્ક્સમાં કોઈ પ્રોબ્લેમ્સ આવે અને રીટ્રાન્સમિટ થાય એ ફાઇલને જો તમારે રીટ્રાન્સમિટ કરવી પડે તો એને આપણે કોલિઝન્સ કહેતા હતા, બરાબર? તો એ શું કહે છે? ઇટ પરફોર્મ કોલિઝન રિઝોલ્યુશન and interacting retransmissions in the case of collision. બરાબર? એને તમારે રીટ્રાન્સમિશન્સ કરો છો, બરાબર? તો એ ટાઈમે તમે આ કોલિઝન્સ ડિફાઇન થાય છે. દેન આગળ વાત કરીએ, ઇટ જનરેટ ધ ફ્રેમ ચેક સિક્વન્સ ધ કોન્સ્ટિટ્યુટ્સ ધ પ્રોટેક્શન અગેન ટ્રાન્સમિશન્સ. ઇટ જનરેટ ધ ફ્રેમ ચેક સિક્વન્સ. કઈ રીતે એ ફ્રેમને સિક્વન્સમાં ચેક કરશે? તો કે એના ટ્રાન્સમિશન્સ એરર છે કે કોઈ? જો હોય તો રીસેન્ડ, નથી તો દરેક ફ્રેમ સિક્વન્સમાં કોન્સ્ટિટ્યુટ થયું છે. યસ, તો દરેક ફ્રેમ્સ દરેક જે ડેટા સિક્વન્સ જનરેટ થયા છે ફ્રેમ એને
પ્રોટેક્શન્સ કઈ રીતે પ્રોવાઈડ કરો, બરાબર, કે જેથી કરી અને એ ડેટાનો લોસ ના થાય, બરાબર. તો એ ડેટા લોસ ના થાય એના માટે તમે આ ફંક્શન્સ મેક ઓએસમાં યુઝ કરજો. એક તો કોલિઝન્સ ઇન્ટરેક્ટિંગ રીટ્રાન્સમિશન્સ કેસ ઓફ કોલિઝન્સ યુઝ થાય છે, પછી ટ્રાન્સમિશન્સ એરર હોય તો એને ચેકિંગ કરે છે, પ્રોટેક્શન્સ પ્રોવાઈડ થાય છે. એ જ રીતે એન્કેપ્સ્યુલેશન્સ ફ્રેમ કરે છે, ફિઝિકલ મીડિયમ દ્વારા ડેટાનું ટ્રાન્સમિશન્સ કરે છે, સોર્સ સ્ટેશન અને ડેસ્ટિનેશન સ્ટેશન જે ગ્રુપ ઓફ ડેસ્ટિનેશન સ્ટેશન છે એ શું કરે છે તો એડ્રેસિંગ ને રિઝોલ્યુશન્સ કરે છે, બરાબર. તો આ હતા ફંક્શન્સ ઓફ મેક લેયર્સ, બરાબર. આવા ફંક્શન્સ મેક લેયર્સમાં યુઝ થાય છે, બરાબર. એના પછી આપણે વાત કરીએ મેક એડ્રેસ. મેક એડ્રેસ કોને કહેવાય, કોને કહી શકે મેક એડ્રેસ, બરાબર. તો મેક એડ્રેસ શા માટે યુઝ થાય છે, કેમ એને યુઝ કરવું પડે છે, કોઈ આઈડિયાસ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. ફંક્શન ઓફ મેક, બરાબર. અને ના હોય તો પછી મેક એડ્રેસ, બરાબર. તો મેક એડ્રેસ એને કહી શકાય કે મેક એડ્રેસ ઓર મીડિયા એક્સેસ કંટ્રોલ એડ્રેસ. મેક એડ્રેસને શોર્ટમાં શું કહીએ છીએ, મીડિયા એક્સેસ કંટ્રોલ, બરાબર. અને આ મીડિયા એક્સેસ કંટ્રોલ એ શું ડિફાઇન કરે છે, એ શું ડિફાઇન કરે છે તો કે યુનિક આઈડેન્ટિફાયર એલોકેટ નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર, જેને આપણે એનઆઈસી કહીએ છીએ શોર્ટમાં. નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર છે એ ડિવાઇસીસમાં તમારે યુનિક આઈડેન્ટિફાયર માટે તમે મેક એડ્રેસ એલોકેટ કરો છો. શું કરો છો, મેક એડ્રેસ એલોકેટ કરો છો, જેને આપણે શું કહીએ છીએ, મેક એડ્રેસ કહીએ છીએ. શું કહીએ, મેક એડ્રેસ કહીએ છીએ, બરાબર. એ કઈ જગ્યાએ યુઝ થાય છે કે ઇટ ઇઝ યુઝ અ નેટવર્ક એડ્રેસ ફોર અ ડેટા ટ્રાન્સમિશન્સ વિધિન અ નેટવર્ક સેગમેન્ટ લાઈક ઇથરનેટ, વાઈફાઈ એન્ડ બ્લૂટૂથ. તો કે આ નેટવર્ક એડ્રેસ જે છે ડેટા ટ્રાન્સમિશન્સ એ નેટવર્ક્સમાં કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, તો એમાં વાત કરી કે ઇથરનેટ મીન્સ કે કેબલ કનેક્શન્સ, બરાબર, કેબલ કનેક્શન્સ. પછી વાઈફાઈમાં, એ બધી જગ્યાએ તમે યુઝ કરી શકો છો, બરાબર. કે લખ્યું છે ને કે ઇટ ઇઝ યુઝ એઝ નેટવર્ક એડ્રેસ ફોર ડેટા ટ્રાન્સમિશન્સ વિધિન અ નેટવર્ક સેગમેન્ટ લાઈક ઇથરનેટ, વાઈફાઈ એન્ડ બ્લૂટૂથ, બરાબર. તો વાઈફાઈ, બ્લૂટૂથ આ દરેકે દરેક જગ્યાએ તમે આ મેક એડ્રેસને યુઝ કરી શકો છો, બરાબર. દેન આગળ વાત કરીએ કે મેક એડ્રેસ ઇઝ અસાઇન્ડ ટુ નેટવર્ક એડેપ્ટર એટ ધ ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ. શું કહ્યું કે મેક એડ્રેસ જે છે એ મેક એડ્રેસને તમે એટ અ ટાઈમ મેન્યુફેક્ચરિંગ પણ કરી શકો છો. શું કરી શકો, મેન્યુફેક્ચરિંગ કરી શકો છો, બરાબર. એટલે કહ્યું છે કે મેક એડ્રેસ એટ અ ટાઈમ કેન મેન્યુફેક્ચરિંગ, બરાબર, મેન્યુફેક્ચરિંગ કરી શકો છો. Okay, MAC address is assigned to a network adapter at the time of manufacturing. તમે એ ટાઈમ પર મેન્યુફેક્ચરિંગ કરી શકો છો. આગળ વાત કે આ મેક એડ્રેસ જે છે એ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડમાં કઈ રીતે બનેલું છે તો એની વાત કરીએ
it is hard write or hard coded in the network interface card એટલે કે NIC. A MAC address comprised of 6 group of 2 hexadecimal digit. બરાબર કે comprise એ શાનું છે તો hexadecimals number. બરાબર hexadecimals number 2 of hexadecimal number. તો આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં સ્ટડી કર્યું હતું કે હેક્સાડેસિમલનો બેઝ કેટલો હોય છે કે 0 to 15 એટલે કે 0 to 15 બીટ. બરાબર એમાં જે 9 સુધી ડેસિમલ નંબર આવે છે ને 10 પછી આપણે કેરેક્ટર અસાઇન કરીએ છીએ મીન્સ કે હેક્સાડેસિમલ નંબર જેને કહીએ છીએ. તો એનું એક્ઝામ્પલ આપ્યું છે કે દરેકે દરેક એડ્રેસને તમારે જો જે બીટ છે એને અલગ કરવા હોય ડિજિટ્સને અલગ કરવા હોય તો તમે હાઇટ લાઇન હાઇટનેસ કોલોન અથવા સેપરેટરનો યુઝ કરી શકો છો. શું કરી શકો છો કોલોન સેપરેટર સેપરેટ કરવા માટે તમે એ ડિજિટને સેપરેટ કરવા માટે તમે આ વસ્તુનો યુઝ કરી શકો. એક્ઝામ્પલ આપ્યું છે મેક એડ્રેસનું 00 આ જો એડ્રેસ આપ્યું છે ધીસ ઇઝ ધ મેક એડ્રેસ. બરાબર શું કહ્યું કે એ મેક એડ્રેસ છે. બરાબર તો મેક એડ્રેસમાં કોઈ ક્વેશ્ચન્સ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો કે મેક એડ્રેસ શા માટે યુઝ થાય છે. એ નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર એ યુનિક આઈડેન્ટિફાયર એલોકેટ કરવા માટે મેક એડ્રેસનો યુઝ કરે છે. આનો યુઝ તમે જ્યારે ડેટા ટ્રાન્સમિશન્સ કરો છો ત્યારે નેટવર્ક સેગમેન્ટ એને ઇથરનેટ વાઈફાઈ એન્ડ બ્લૂટૂથમાં પણ તમે આ મેક એડ્રેસનો યુઝ કરી શકો છો. મેક એડ્રેસ જે અસાઇન થાય છે નેટવર્કમાં એટ ટાઈમ તમે એ એડ્રેસને મેન્યુફેક્ચરિંગ પણ કરી શકો છો. બરાબર બાકી આ એક્ઝામ્પલ્સ આપ્યું તો મેક એડ્રેસ અને મેક ફંક્શન્સમાં કોઈ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. બરાબર એના પછી વાત કરીએ આપણે ચેનલ એલોકેશન્સ પ્રોબ્લેમ ઇન કમ્પ્યુટર નેટવર્ક. ચેનલ એલોકેશન્સ કઈ રીતે કરવું ચેનલ એલોકેશન્સ શું છે કેટલા ટાઈપ્સના ચેનલ એલોકેશન્સ. બરાબર તો ચેનલ એલોકેશન્સની વાત કરીએ એ શું છે ચેનલ એલોકેશન. તો channel allocation is the process in which a single channel is divided and allocated to multiple users in order to carry user specific tasks. Channel allocations એક એવા ટાઈપ્સની પ્રોસેસ કે જે સિંગલ ચેનલને ડિવાઈડ કરે છે અને એને મલ્ટિપલ યુઝર્સમાં એલોકેટ કરે છે. શા માટે તો કે યુઝરને કોઈ સ્પેસિફિક ટાસ્ક કરવા માટે. એવી જે પ્રોસેસ છે એ પ્રોસેસને ચેનલ એલોકેશન્સ કહે છે. શું કહે છે ચેનલ એલોકેશન. શું કહ્યું ફરી વાર કહું કે ચેનલ એલોકેશન ઇઝ ધ પ્રોસેસ વિચ આ સિગ્નલ ચેનલ્સ એક સિગ્નલ શું કહે ચેનલ એલોકેશન્સ એક એવા ટાઈપ્સની પ્રોસેસ જે છે કે જે સિંગલ ચેનલ્સને ડિવાઈડ કરે છે. શા માટે તો કે મલ્ટિપલ સિંગલ ચેનલ્સ ઇઝ ડિવાઈડ ઇન્ટુ મલ્ટિપલ યુઝર એલોકેટ ધ કેરી સ્પેસિફિક ટાસ્ક એવું પણ કહી શકાય. એટલે કે સિંગલ ચેનલ ને ડિવાઈડ કરે છે શા માટે કે મલ્ટિપલ યુઝરને એલોકેટ કરવા માટે. તો કે શા માટે એલોકેટ કરવા પડે છે તો કે યુઝર સ્પેસિફિક ટાસ્ક કરવા માટે કેરી યુઝર સ્પેસિફિક ટાસ્ક કરવા માટે આ ચેનલ એલોકેશન પ્રોસેસનો યુઝ થાય છે. બરાબર તો બેઝિક્સ ધ ફંડામેન્ટલ ઓફ ચેનલ એલોકેશન્સની વાત કરી કે એક એવા પ્રમાણેની પ્રોસેસ કે જેની વાત કરીએ. There are user is quality may be vary every time the process take place. User quality time every time તમે પ્લેસ કરી શકો છો. શું કહી શકો
એવરી ટાઈમ તમે પ્લેસ કરી શકો યુઝર ક્વોલિટી, બરાબર. દેન એ કેવા ટાઈપ્સની ક્વોલિટી રિપ્રેઝન્ટ કરે છે, તમે કેવી નંબર ઓફ ચેનલ્સને ડિવાઈડ કરી અને એલોકેટ કરો છો, બરાબર, એની વાત કરવાની છે. તો આગળ લખ્યું છે કે ઇફ ધેર આર n નંબર ઓફ યુઝર એન્ડ ચેનલ્સ ઇઝ ડિવાઇડ ઇન્ટુ n ઇક્વલ્સ સબ ચેનલ્સ. જેટલી નંબર ઓફ ચેનલ્સ હશે એટલા જ ભાગમાં, મતલબ એના જ સરખા ભાગમાં સબ ચેનલ્સ ડિવાઈડ કરવામાં આવે છે. કેમ આવું? કે એ આગળ આવશે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં આપણે ભણ્યા છીએ, એ રોલ ડિફાઇન થાય છે એટલા માટે, બરાબર. એટલે એને કહ્યું કે n નંબર ઓફ યુઝર, જેટલા નંબર ઓફ યુઝર હશે એટલા જ નંબરની સબ ચેનલ્સ ડિવાઈડ કરવામાં આવશે, ઇક્વલ સાઇઝની સબ ચેનલ્સ ડિવાઈડ કરવામાં આવશે. ઇઝ યુઝર અસાઇન ઇન વન પોર્શન્સ, દરેક યુઝર એક પોર્શન્સને અસાઇન કરે છે. શું કહ્યું? કે ઇચ યુઝર ઇઝ અસાઇન વન પોર્શન્સ, એક યુઝર એક પોર્શન્સને અસાઇન કરે છે. ઇફ ધ નંબર ઓફ યુઝર આર સ્મોલ, ઇફ ધ નંબર ઓફ યુઝર આર સ્મોલ એન્ડ ડોન્ટ વેરી એટ ટાઈમ, each user is assigned one portion if the number of user are small and don't vary at time. એ નંબર ઓફ યુઝર જે છે એ દરેકે દરેક ટાઈમ્સ એને યુઝ નથી, પણ એ કઈ રીતે યુઝ થાય છે? તો કે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ કેન બી યુઝ એટ ધ સિમ્પલ એન્ડ ઇફિશિયન્ટ ચેનલ બેન્ડવિડ્થ અલોકેટિંગ ટેકનિક્સ. કે જે એફડીએમ છે, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, એ શું યુઝ કરે છે? તો કે એની ચેનલની બેન્ડવિડ્થ પ્રમાણે, ચેનલની બેન્ડવિડ્થ પ્રમાણે એ શું કરે છે? એલોકેટિંગ ટેકનિક્સ ડિફાઇન કરે છે. તો ચેનલ એલોકેટિંગ બે રીતે તમે સ્કીમાસ રિપ્રેઝન્ટ કરી શકો છો. એક છે સ્ટેટિક એલોકેશન્સ અને બીજું છે ડાયનેમિક એલોકેશન્સ. તો સ્ટેટિક એલોકેશન્સ ક્યાં યુઝ થાય છે? તો કે લેનમાં, એટલે કે લોકલ એરિયા નેટવર્ક્સ, મેન મીન્સ મેટ્રોપોલિટન્સ એરિયા નેટવર્ક્સ, અને બીજી જે છે એ ડાયનેમિક ચેનલ એલોકેશન છે. કઈ છે? ડાયનેમિક ચેનલ એલોકેશન. હવે જોઈએ સ્ટેટિક ચેનલ એલોકેશન ઇન લેન એન્ડ મેન્સ. સ્ટેટિક ચેનલ એલોકેશન્સ ઇન લેન એન્ડ મેન્સ. It is classical or traditional approach of allocating a signal channel among a multiple competing systems. શું કહ્યું? કે ક્લાસિકલ ઓર ટ્રેડિશનલ એપ્રોચ allocating single channel among a multiple competing systems. કે મલ્ટિપલ સિંગલ ચેનલને જ્યારે તમે મલ્ટિપલ યુઝરને અસાઇન કરો છો, ટ્રેડિશનલ એપ્રોચ, જેને સ્ટેટિક ચેનલ એલોકેશન્સ કહે છે. એટલે કે લેન, એક પીસીમાં, એક સર્વર પીસીમાંથી આખી લેનમાં નેટ ચાલુ રહે છે, તો એ મલ્ટિપલ યુઝર કમ્પ્યુટિંગ છે. ચેનલ કેટલી આવે છે? સિંગલ. તો એવા જે એલોકેશન્સ જે છે ચેનલ્સ, એને સ્ટેટિક ચેનલ એલોકેશન્સ કહી શકાય. શું કહી શકાય? સ્ટેટિક ચેનલ એલોકેશન્સ. ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એટલે કે એફડીએમ, ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. If there are number of user
the bandwidth is divided into n equal size portion. શું કહ્યું કે નંબર ઓફ યુઝર છે એ દરેકે દરેક યુઝર એ શું કરશે તો કે જેટલી એની બેન્ડવિડ્થ હશે એની બેન્ડવિડ્થ પ્રમાણે એ ઇક્વલ સાઇઝ પોર્શન્સમાં ડિવાઈડ થાય છે. એટલે કે નંબર ઓફ યુઝર્સ ધ બેન્ડવિડ્થ ઇઝ ડિવાઇડ ઇન્ટુ n ઇક્વલ સાઇઝ પોર્શન. કે જેટલા યુઝર હશે એ સરખી બેન્ડવિડ્થના આધારે એ વિભાજન કરશે ચેનલ્સ પોર્શન્સ. each user being assigned one portions, દરેકે દરેક યુઝર એક પોર્શન્સ અસાઇન થાય છે. દરેક યુઝરને એક પોર્શન્સ અસાઇન થાય છે. each user has a private frequently bandwidth. There is no interface between users. એ શું કહે છે કે પ્રાઇવેટલી બેન્ડવિડ્થ ધરાવે છે. કેવી ધરાવે છે? પ્રાઇવેટલી બેન્ડવિડ્થ ધરાવે છે. એટલા માટે there is no interface between user. એ યુઝર વચ્ચે કોઈ ઇન્ટરફેસ ક્રિએટ કરતું નથી. આગળ એક એક્ઝામ્પલ સમજાયું છે કે તમારે સ્ટેટિક ચેનલ એલોકેશન્સ તમે કેવી રીતે કરી શકો છો. તો ટી કોને કહી શકાય, વન ઓફ યુ કોને કહી શકાય, સી કોને કહી શકાય, એલ મીન્સ વોટ. તો ટી મીન્સ ટાઈમ ડિલે કરે છે કે નંબર ઓફ ટાઈમમાં કેટલી તમે ચેનલ્સ અસાઇન થાય છે. સી મીન્સ કેપેસિટી ઓફ ચેનલ, એ ચેનલની કેટલી કેપેસિટી છે. L for arrival rate of frames, then one divided by u, bits or frame, bit divided by frames. N means number of sub channels and FDM is the frequency division multiplexing time. એટલે શું કહ્યું? ટાઈમ ઓફ FDM. તો આ ફાઇન્ડ કરવા માટે તમારે પહેલા શું ફાઇન્ડ કરવું પડે? તો પહેલાં તમારે એનો ટાઈમ ફાઇન્ડ કરવો અને એ ટાઈમ ફાઇન્ડ કર્યા પછી તમારે આની ઇક્વેશન્સમાં એની કિંમત મૂકો એટલે તમે ટાઈમ ડિવિઝન ટી ઓફ મલ્ટીપ્લેક્સિંગ ટાઈમ ડિવિઝન ફાઇન્ડ કરી શકો. તો ટી મતલબ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વન ઓફ, પહેલાં શું છે? સિમ્પલ યુ છે. જો વન ઓફ યુ બરાબર. સી અને એલ કેપેસિટી અને અરાઇવલ ચેનલ, આ બંને માઇનસ થશે. એનો જે માઇનસ જે જવાબ આવશે એ યુથી મલ્ટીપ્લાઈડ થશે અને એ યુ 1 થી ડિવાઈડ થશે એટલે તમને ટાઈમ મળી જશે. હવે આ જે આખી ઇક્વેશન્સ જે છે કઈ વન ઓફ યુ એટલે કે બીટ ઓફ ચેનલ્સ. બીજી એક ઇક્વેશન છે સી ડિવાઈડ બાય એન, સી અને એન આ બંને ડિવાઈડ થાય છે. એમાં માઇનસ થાય છે કોનું? એલ અને એનનું. તો પહેલાં ભાગુ સબાનો નિયમ લાગે એટલે ઇક્વેશન છૂટી પડે એટલે શું થાય? તો કે પહેલાં કૌંસની પ્રાયોરિટી વધારે હોય એટલે પહેલું સી અને એન ડિવાઈડ થાય. બરાબર. એટલે આવું થાય, આ પ્રમાણે થાય. આ પ્રમાણેની ફોર્મ્યુલા બને કે માની લો કે હું એનની વેલ્યુ આપી દઉં 2 બરાબર, મલ્ટીપ્લાઈડ બાય ટાઈમ આપી દઉં 1 બરાબર, ડિવાઈડ બાય 1 યુ એટલે શું છે? બીટ આપી દઉં હું 2 બરાબર, અને કૌંસમાં આપી દઉં સી એટલે કેપેસિટી ચેનલની હું આપી દઉં 6 અને ડિવાઈડ બાય આપી દઉં નંબર ઓફ ફ્રેમ્સ 2 અને માઇનસ એલ ડિવાઈડ બાય એન એટલે લિમિટ કેટલી છે? અરાઇવલ ફ્રેમ કેટલી છે? આપણે માની લો કે 4 અત્યારે આવે છે અને એન મીન્સ નંબર ઓફ સબ ચેનલ કેટલી છે? તો 2 છે બરાબર. આવી ઇક્વેશન્સ બને. તો હવે તમે એને ફાઇન્ડ કરો તો શું બને? પહેલાં ઇઝ ઇક્વલ ટુ
પહેલાં તો આ પોર્શન્સ તો આપણે એમનો એમ જ રાખીએ એન ઓફ ટી જે છે, તો એના માટે તમે શું કરો, પહેલાં આપણે આ કૌંસની વાત કરીએ, એટલે આ 2 × 1 એનું એ જ રહેશે, કૌંસના અંદર 1/2 એ પણ એમનું એમ રાખીએ, 6/2 એટલે શું બનશે, 3 બનશે, બરાબર. આ પહેલો કૌંસની પ્રાયોરિટી, પછી માઇનસ 4/2 એ પણ એમનું એમ જ રાખીએ, એક એક સ્ટેપમાં કરશો તો ખ્યાલ આવશે, બરાબર. આ રીતે ફાઇન્ડ થાય, બરાબર. સેકન્ડ સ્ટેપમાં તમે શું કરશો, આ એમનું એમ જ રાખીએ, બરાબર, 2/1, બરાબર. પછી 1/2 પણ એનું એ જ રાખીએ, બરાબર. આ 3 હતું એટલે કૌંસ છૂટો થઈ જશે, એટલે 3 માઇનસ 4/2 એટલે 2, બરાબર. એટલે આ પતી ગયું. હવે શું વધશે, 3માંથી 2 જાય એટલે શું વધે, 1, અને 1/2 એટલે શું થાય, એ જે જવાબ આવે. આ બંનેમાં વચ્ચે શાનો સંબંધ છે, તો માઇનસનો સંબંધ છે, બરાબર. અહીંયા 12 છે, બરાબર, તો અહીંયા માઇનસ થઈ જશે, બરાબર. સોરી, આ છૂટું પડ્યું ને અહીંયાથી આ છૂટું પડ્યું એટલે ગુણાકાર થશે, આ બંનેનો ગુણાકાર થશે, એટલે તમે આ ઇક્વેશન્સ આ રીતે ફાઇન્ડ કરો છો, તો તમે ચેનલ એલોકેશન્સ, બરાબર. આ તો એક એક્ઝામ્પલ, આવું પૂછાતું નથી, પણ આ તો તમે કે સાહેબ આ શું કે ખબર ના પડી, તો મેં તમને એની રકમ મૂકીને તમે સમજાય, બરાબર. સેકન્ડ વન છે ડાયનેમિક ચેનલ એલોકેશન્સ. શું છે, ડાયનેમિક ચેનલ એલોકેશન. તો ડાયનેમિક ચેનલ એલોકેશન્સ 5 ઇન્ક્લુડિંગ એજપ્શન્સ કર્યા છે. એમાં છે એક સ્ટેશન્સ મોડેલ, બીજું છે સિંગલ ચેનલ એજપ્શન્સ, કોલિજન એજપ્શન્સ, ટાઈમર અને સ્ટેશન્સ. વાત કરીએ આપણે ફર્સ્ટ ડાયનેમિક ચેનલ એલોકેશન્સમાં સ્ટેશન્સ મોડેલ. Assume that each of n stations independently produce the frame. Frame શું પ્રોડ્યુસ કરે છે, નંબર ઓફ સ્ટેશન્સ, અને એ પણ કેવા ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રીતે નંબર ઓફ પ્રોસિજર ફ્રેમ્સ ક્રિએટ કરે છે. The probability of producing a packet in the interval id where I is the constant arrival rate of new. કે ફ્રેમ્સ જ્યારે આવે છે ત્યારે કેવા ટાઈપ્સની સંભાવના પ્રોડ્યુસિંગ કરી શકો છો, કેવા ટાઈપ્સનું સંભાવના પ્રોડ્યુસિંગ કરી શકો, કે અરાઇવલ ઓફ હાયર રેટ, કે અરાઇવલ રેટ શું છે નવી ફ્રેમ્સ, બરાબર. એની ઇન્ટરનલ આઈડી, એ પેકેટની ઇન્ટરનલ આઈડી શું પ્રોડ્યુસ થઈ છે, અને અરાઇવલ રેટ નવી ફ્રેમનો શું છે, બરાબર. એવા જ ઇન્ડિપેન્ડન્ટ પ્રોડ્યુસ ફ્રેમ સ્ટેશન્સ ડિફાઇન કરે છે, જેને આપણે સ્ટેશન્સ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ, સ્ટેશન્સ મોડેલ. ક્લિયર? શું કહ્યું, કે નંબર ઓફ સ્ટેશન્સ ઇન્ડિપેન્ડન્ટલી પ્રોડ્યુસ કરે છે ફ્રેમ, પણ આ સ્ટેશન્સ મોડેલ કે જે પ્રોબેબિલિટી ઓફ producing a packet in the interval id where I is the constant arrival rate of the new frame. કે નવી ફ્રેમ્સ જે છે એ નવી ફ્રેમ્સ કે હાયર રેટ કેવી રીતે ધરાવે છે, બરાબર. તો એને આપણે સ્ટેશન્સ મોડેલ કહી શકીએ. શું કહી શકીએ, સ્ટેશન્સ મોડેલ. એના પછી વાત કરવાની છે આપણે સિંગલ ચેનલ એજપ્શન્સ. તો સિંગલ ચેનલ એજપ્શન્સ કોને કહી શકાય, તો ઇન ધીસ allocations all the stations are equivalent can send and receive on that channel. શું કહ્યું, in these allocations all the stations are equivalent can send and receive on that channels. કે ચેનલ્સના અંદર કેવા ટાઈપ્સના સેન્ડ અને રિસીવ સ્ટેશન્સને તમે એલોકેશન્સ કરો છો. શું કહ્યું, કે ચેનલ્સના અંદર તમે કેવા ટાઈપ્સના ડેટાને સેન્ડ અને રિસીવ કરો છો,
એલોકેશન્સ કરો છો, બરાબર. તો એને આપણે સિંગલ ચેનલ એજમ્પશન્સ કહીએ છીએ કે આપણે એવું વિચારીએ કે ભાઈ સેન્ડિંગ અને રિસીવિંગ જે છે, તો સેન્ડિંગ અને રિસીવિંગ વચ્ચે કેવા ટાઈપ્સની સિંગલ ચેનલ એજમ્પશન્સ ક્રિએટ કરી શકીએ, તો જે પ્રમાણે આપણે એને સ્ટેશન્સ એલોકેશન્સ કરીએ છીએ, તો એ પ્રમાણે તમે એને ઇક્વિવેલન્ટ સેન્ડ એન્ડ રિસીવ ચેનલ્સ ક્રિએટ કરીશું, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, તો સિંગલ ચેનલ એજમ્પશન્સ કહીએ છીએ. સિંગલ ચેનલ એજમ્પશન્સ ઇઝ ધ પાર્ટ ઓફ ડાયનેમિક ચેનલ એલોકેશન્સ. કોનો ભાગ છે, તો ડાયનેમિક ચેનલ એલોકેશન્સનો ભાગ છે. તો બે વાત કરીએ આપણે, બે ઇન્ક્લુડ એજમ્પશન પોસિબલની, એક સ્ટેશન્સ મોડેલ અને સિંગલ ચેનલ એલોકેશન. થર્ડ વન છે કોલિઝન એજમ્પશન્સ. ઇફ two frame overlap in time wise that collisions. એટલે એનો મતલબ શું મતલબ થાય એનો, કે કોઈ બે ફ્રેમ્સ એકબીજા ઉપર ઓવરલેપ થતી હોય એને આપણે શું કહીએ છીએ, કોલિઝન્સ કહીએ છીએ. એ ટાઈમને આપણે શું કહીએ છીએ, કોલિઝન્સ. એની કોલિઝન ઇઝ એન એરર. કોઈ પણ કોલિઝન્સ હોય એને એરર જ કહેવાય. શું કહેવાય, કોલિઝન ઇઝ ધ એન એરર. કોલિઝન કોઈ પણ કોલિઝન્સ હોય એમાં એને એરર્સ જ કહેવાય. એટલે જો કોલિઝન્સ મીન્સ કે એરર્સ ડિફાઇન થાય છે ત્યારે એ ફ્રેમ તમને શું કરે છે, રીટ્રાન્સમિટ કરાવે છે. એવા કોલિઝન્સને એ પોસિબલ એરર કહે છે, બરાબર. આવી પોસિબલ એરર્સ મતલબ આવી સંભાવનાવાળી આવી એરર્સ હોઈ શકે છે, બરાબર. શું કહ્યું કે કોઈ ફ્રેમ્સ ઓવરલેપ થાય છે એને આપણે એ ટાઈમ્સ વાઇઝ કોઈ ફ્રેમ્સ ઓવરલેપ થાય છે, એક બે ફ્રેમ્સ, એને આપણે શું કહીએ છીએ, કોલિઝન્સ કહીએ છીએ, બરાબર. અને એ કોઈ પણ કોલિઝન્સ હોય એને આપણે શું કહીએ, એરર કહીએ. શું કહીએ, એરર. ત્યારે એ શું કરે છે, આપણે એ બંને પાછી આપણે રીટ્રાન્સમિટ કરાવે છે, બંને ફાઇલ આપણને રીટ્રાન્સમિટ કરાવે છે. એવી જે પોસિબલ એરર છે એને આપણે કોલિઝન એજમ્પશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ, કોલિઝન એજમ્પશન્સ. ક્લિયર આટલા શું? ધેન ટાઈમ. ટાઈમ કોને કહી શકાય, તો ટાઈમ can be divided into slotted or continuous. Time can be divided into slotted or continuous. કે ટાઈમ શેમાં ડિવાઈડ થાય છે, તો કે ટાઈમ એ સ્લોટમાં ડિવાઈડ થાય છે. શેમાં ડિવાઈડ થાય છે, સ્લોટ. અને કોન્ટિન્યુઅસ થાય છે, જેને આપણે ટાઈમ કહીએ છીએ. કે જે ટાઈમ જે છે એ જે સ્લોટમાં ડિવાઈડ થાય છે અને કોન્ટિન્યુઅસ થાય છે એને આપણે શું કહીએ છીએ, ટાઈમ. શું કહીએ છીએ, ટાઈમ. સ્ટેશન્સ. ફિફ્થ એજમ્પશન છે સ્ટેશન્સ. કેન સેન્સ અ ચેનલ ઇઝ બિઝી બિફોર they try it. શું કહે છે, કેન સેન્સ ચેનલ ઇઝ બિફોર બિઝી they try it. કે તમે એ ચેનલ્સને સેન્સ કરો છો પહેલા, કે ચેનલ બીજી તો નથી ને, બીજી છે, બરાબર. એને પહેલા તમારે જોવી પડે, સ્ટેશન્સમાં જોવી, કોઈ ચેનલ્સ બીજી તો નથી ને, તો એને તમે શું કહી શકો, સ્ટેશન્સ કહી શકો. સ્ટેશન મોડેલ અને સ્ટેશન્સ આ પાછું અલગ છે, બરાબર. આ શું કરે છે, ઇન્ડિપેન્ડન્ટલી ફ્રેમને પ્રોડ્યુસ કરે છે, જ્યારે સ્ટેશન્સ એ ચેનલ્સને તમને પહેલથી ચેક કરાવવા છે, બરાબર. તો આ ડિફરન્સ છે ચેનલ સ્ટેશન અને સ્ટેશન્સ મોડેલ, બરાબર. એના પછી વાત કરીએ આપણે પ્રોટોકોલ એજમ્પશન્સ.
પ્રોટોકોલ એજેપ્શન્સ કોને કહી શકાય? તો એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેશન્સ, નંબર ઓફ સ્ટેશન છે એ દરેક સ્ટેશન્સ એ કેવા હશે? તો ઇન્ડિપેન્ડન્સ. બરાબર. તો પ્રોટોકોલ એજેપ્શન્સ કોને કહી શકીએ છીએ? તો પહેલું એક વાક્ય આપણે સ્ટડી કર્યું કે એન સ્ટેશન્સ ઇન્ડિપેન્ડન્સ, મતલબ જેટલા બી નંબર ઓફ સ્ટેશન્સ હશે એ દરેક સ્ટેશન્સ એ કેવા હશે? ઇન્ડિપેન્ડન્સલી વર્ક કરતા હશે. કેવા? ઇન્ડિપેન્ડન્સલી વર્ક કરતા હશે. સેકન્ડની વાત કરીએ, a station is blocked until its generated frame is transmitted. શું કહ્યું? A station is blocked until its generated frame is transmitted. કે સ્ટેશન્સ ક્યારે બ્લોક હોય છે? કે જ્યાં સુધી ફ્રેમ્સ જનરેટ નહીં કરે, ટ્રાન્સમિટેડ નહીં કરે, ત્યાં સુધી આ સ્ટેશન શું હશે? બ્લોક હશે. કહ્યું ને કે આ સ્ટેશન્સ ઇઝ બ્લોક. ક્યાં સુધી બ્લોક હશે? તો એને લખ્યું કે અન્ટિલ ઇટ્સ જનરેટેડ, જ્યાં સુધી એ જનરેટ નહીં થાય ત્યાં સુધી. બરાબર. અને જ્યારે એ જનરેટ થશે ત્યારે ફ્રેમ શું કરશે? એને ટ્રાન્સમિટ કરશે. શું કરશે? ટ્રાન્સમિટ કરશે. એટલે કીધું છે કે સ્ટેશન્સ બ્લોકડ અન્ટિલ ઇટ્સ જનરેટેડ frame is transmitted. Then આગળ વાત કરીએ, probability of frame beginning generated in period length dt and id varies its arrival rate of frames. કેવા ટાઈપ્સની સંભાવના કરે છે ફ્રેમ? કેવા ટાઈપ્સની જનરેટ કરે છે? કે જે ફ્રેમ આવે છે એ ફ્રેમનો રેટ શું છે, એની આઈડી શું છે, એનો ડેટ ટાઈમ શું છે, એની લેન્થ કેટલી છે, એનો પીરિયડ કેટલો છે, આ દરેક વસ્તુની સંભાવના કરે છે. બરાબર. જેને આપણે પ્રોબેબિલિટી ઓફ ફ્રેમ્સ કહી શકીએ. બરાબર. પ્રોટોકોલ એજેપ્શન્સ આ રીતે જનરેટ કરે છે. સેકન્ડ વાત કરીએ, ઓનલી અ સિંગલ ચેનલ્સ અવેલેબલ. પ્રોટોકોલ એજેપ્શન્સમાં કેવી હોય છે? તો કે સિંગલ ચેનલ્સ અવેલેબલ હોય છે. ઓનલી a single channels available. Single channel available. Time can be either continuous or slotted. Times કેવો હોય છે? તો કે continuous or slotted હોય છે. સિંગલ ચેનલ્સ અવેલેબલ હોય છે. ટાઈમ એ સ્લોટેડ અને કોન્ટિન્યુઅસ હોય છે. શેમાં? તો કે પ્રોટોકોલ એજેપ્શન્સ. બરાબર. તો એ પ્રોટોકોલ એજેપ્શન્સ બે ટાઈપ્સના સેન્સને ડિફાઇન કરે છે. કયા? તો એક છે કેરિયર સેન્સ અને બીજું છે નો કેરિયર સેન્સ. તો કેરિયર સેન્સ કોને કહી શકાય? કે અ સ્ટેશન્સ કેન સેન્સ. શું કહ્યું? A station can sense if the channel is already busy before a transmission. શું કહ્યું? A station sense if the channel is already busy before a transmission. બરાબર. કે કોઈ ચેનલ સ્ટેશન્સના અંદર બિઝી છે, ઓલરેડી ચેનલ્સ એ બિઝી છે, એને પહેલાથી કે કોઈ તમે ટ્રાન્સમિશન્સ કરવા જઈ રહ્યા છો સ્ટેશન્સ, તો એને તમે પહેલેથી તમને બતાવો કે કોઈ ચેનલ્સ બીજી હોય છે. બરાબર. એ પહેલેથી બતાવે ટ્રાન્સમિશન્સમાં. બરાબર. કોઈ પહેલેથી કોઈ ચેનલ્સ ટ્રાન્સમિશન્સમાં બિઝી હોય ઓલરેડી, તો એ પહેલેથી બતાવો. જેને આપણે શું કહીએ છીએ? કેરિયર સેન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કેરિયર સેન્સ. બીજું છે નો કેરિયર સેન્સ, જેને આપણે કહીએ છીએ ટાઈમ આઉટ યુઝ ટુ સેન્સ લોસ ઓફ ડેટા. માની લો કે કોઈ તમે ડેટા ટ્રાન્સમિશન્સ કરો છો અને એ વખતે ટાઈમ આઉટ થઈ જાય છે. એટલે શું થઈ જાય? કે ડેટા લોસ થઈ જાય. ટાઈમ આઉટ થઈ જાય મીન્સ કે ડેટા લોસ થઈ જાય. બરાબર. જેને આપણે નો કેરી સેન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? નો કેરી સેન્સ કહીએ છીએ. બરાબર. તો પ્રોટોકોલ એજેપ્શન્સમાં કોઈ ક્વેશ્ચન્સ હોય,
કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આજે કેટલું ચલાવ્યું એની વાત કરીએ તો એક તો આપણે ચલાવ્યું ફંક્શન્સ ઓફ મેક લેયર, બરાબર. એના પછી આપણે વાત કરી મેક એડ્રેસની, એના પછી આપણે વાત કરી ચેનલ એલોકેશન્સ ઇન કમ્પ્યુટર નેટવર્કની, એના પછી સ્ટેટિક ચેનલ્સ કોને કહી શકાય અને ડાયનેમિક ચેનલ એલોકેશન્સ કોને કહી શકાય. તો સ્ટેટિક ચેનલ્સ જે લેન અને મેનમાં યુઝ થાય છે, બરાબર, કે જેમાં ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ થાય છે, સેવા સ્ટેટિક ચેનલ એલોકેશન્સ, બરાબર, જેની ફોર્મ્યુલા આપેલી છે, બરાબર. અને એ ટી શું છે, સી શું, શાના માટે લીધો છે, એ દરેકે દરેક તમને સમજાવવું પડશે, બરાબર. એના પછી આપણે જોયું ડાયનેમિક ચેનલ એલોકેશન્સ, બરાબર. એમાં વાત કરીએ આપણે એજપ્શન ઇન્ક્લુડની, તો એમાં આપણે વાત કરી સ્ટેશન્સ મોડેલની, સ્ટેશન્સ મોડેલ પછી આપણે વાત કરી સિંગલ ચેનલ એલોકેશન્સ, કોલિઝન એજપ્શન્સની, ટાઈમની, સ્ટેશન્સ, બરાબર. તો આ દરેકે દરેકમાં કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તમને તો તમે પૂછી શકો છો કે ભાઈ આમાં સર ખ્યાલ ના, બરાબર. ચેનલ એલોકેશન્સ હોય, મેક એડ્રેસ હોય કે ફંક્શન્સ ઓફ મેક લેયર્સ. અને લાસ્ટમાં આપણે એ વાત કરી કે ભાઈ પ્રોટોકોલ એજપ્શન્સ કોને કહેવાય, એનું તમે ફરીથી કહી દઉં કે નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેશન્સ જ્યાં સુધી ફ્રેમ્સ જનરેટ નહીં થાય ત્યાં સુધી એ સ્ટેશન શું હશે, બ્લોક હશે. ટાઈમ્સ કેવો હશે, સ્લોટ અને કોન્ટિન્યુઅસ હશે. એ સિંગલ ચેનલ્સ અવેલેબલ્સ હશે. કેરી સેન્સ અને નો કેરી સેન્સ યુઝ થાય છે, જેને આપણે પ્રોટોકોલ એજપ્શન્સ કહીએ છીએ, બરાબર. તો નેક્સ્ટમાં જોઈશું મલ્ટિપલ એક્સેસ પ્રોટોકોલ ઇન કમ્પ્યુટર નેટવર્ક્સ, બરાબર. અત્યારે આટલા સુધી રાખીએ. થેન્ક યુ.